ડીવાયએસપી ભદોરિયા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું. સર, જે અકસ્માતની ઘટના બની, શું ઘટના હતી એક્ઝેક્ટ અને કેટલા લોકોના મોત થયા? એમાં આ અમદાવાદથી રાજકોટ હાઈવે પર સંઘાણી બ્રિજની પાસે એક ડામર ભરેલું ટેન્કર જતું હતું. એનું ટાયર ફાટતા એ ટેન્કર રોડની વચ્ચોવચ્ચ ઊભું રહી ગયેલું અને એની પાછળ જ આવતી લક્ઝરી બસની એની સાથે ટક્કર થઈ ગયેલી, જેમાં એના ત્યારબાદ આગ લાગી જવાના કારણે અને અમુક વ્યક્તિઓ ફસાઈ ગયા હતા, અમુકને બહાર કાઢી લેવામાં આવ્યા અને જેમાંથી 10 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયેલી. એમને ચોટીલા હોસ્પિટલ લઈ ગયા, ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરેલા અને ફાયર બ્રિગેડ બોલાવ્યા પછી આગ ઓલવ્યા બાદ શોધખોળ કરતાં 4 ડેડ બોડી મળેલી, જેની હજુ ઓળખ થઈ શકેલ નથી. ઓળખ કરવાની તજવીજ ચાલુ છે. સર, જે લોકોના મોત થયા છે તેમની ઓળખ કોઈ થઈ છે કઈ રીતના, અને અત્યારે આપણે ઓળખ કરવા માટે કઈ રીતના પ્રક્રિયા ચાલી રહી છે? અત્યારે પીએમની કાર્યવાહી થશે અને ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને લિસ્ટ ટ્રાવેલ્સ કંપની પાસેથી લિસ્ટ મેળવીને એમના પરિજનોને બોલાવીને એના ડીએનએ સાથે મેચ કરીને ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.